નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં ચારે બાજુ મત ચોરીનો મામલો ફરી એકવાર ગરમાઈ રહ્યો છે અને સુરેન્દ્રનગરમાં તો હિંસા ફાટી નીકળી એવા દ્રશ્યો સર્જાયા છે. ત્યાં મતદાર યાદીઓમાં નામો દૂર કરી દેવા માટે મોટા પાયે દેખાવો થયા, ચક્કા જામ કરી દેવાયા, ઘણું બધું થયું. ગુજરાતમાં બીજા ઘણા બધા સ્થળોએ પણ આ જ પ્રકારનું થયું છે, પણ સૌથી વધારે સુરેન્દ્રનગરમાં થયું છે. આસપાસના લીંબડી, જે આપણે અમદાવાદ રાજકોટ લીંબડી પાસે હાઈવે જે છે ત્યાં લીંબડી ઉપર પણ આ રીતના ચક્કાજામ થયા હતા. અને એટલા માટે આપણે આજે કે ભાઈ આ રીતે જે ચૂંટણી પંચ કરી રહ્યું છે, ભાજપના ઈશારે કરતું હોય એવા આરોપો પણ ઘણી વખત મૂકવામાં આવી રહ્યા છે. તો એ અંગે આપણે વાત કરવી છે, કારણ કે વાત કેટલા માટે કરવી જરૂરી છે કે જે ગુજરાતમાં 27 ઓક્ટોબર 2025 થી આજે SIR ની કામગીરી શરૂ થઈ, એટલે કે મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ, કે જેને આપણે SIR તરીકે ઓળખીએ છીએ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદારોનું રિવિઝન એ નામથી. તો એમાં મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ છે અને એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા તમામ પ્રકારના જે મતદારોને દૂર કરવામાં આવ્યા, તો એવા લગભગ 1 કરોડ જેટલા મતદારો થાય છે. અને એમાં જે ફોર્મ 7 ભરીને મતદારો છે એવા મતદારોને દૂર કરવામાં આવ્યા હોય એવા કિસ્સા લગભગ 12 થી 13 લાખની આસપાસ છે. તો આટલા મોટા પ્રમાણમાં ગોટાળાઓ થયા છે અને એની સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર આવી ગયા છે ગુજરાતમાં અને ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સામે દેખાવો કરી રહ્યા છે, સૂત્રોચ્ચારો કરી રહ્યા છે અને આગજનીના બનાવો પણ બન્યા છે. તો આ સમગ્ર બધી બાબતો વાત કરશે. આપણે સુરેન્દ્રનગરથી આપણે જોડાઈ રહ્યા છે રાજુદાનજી, કે જે ત્યાં શું ચાલી રહ્યું છે, કઈ રીતનું થયું છે, કેમ થયું છે, બધી જ આપણે વાત કરવાના છે. રાજુદાનજી, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. તો આ જે મતદાર યાદી સુધારણા, ખરેખર સુધારણા ન બને બગાડ જે ચાલી રહ્યો હોય એવું દેખાવો આખા ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ. શું આજે શું થયું ત્યાં સુરેન્દ્રનગરની આસપાસના બધા જે વિસ્તારોમાં, એની થોડી વાત કરશો કે લોકો કેમ આટલા બધા રોષમાં છે, કેમ રસ્તા પર આવી ગયા છે, ગુજરાતમાં હિંસા કેમ આ રીતની થઈ રહી છે, વાહન અને ચક્કા જામ, ઘણા બધા હાઈવે ચક્કા જામ કરી દેવાયા છે. તો શું પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરની, એની થોડી વાત કરશો? જી બિલકુલ. કોંગ્રેસે આ મામલે શરૂઆતમાં આવેદનપત્ર આપ્યું હતું અને નૌશાદ સોલંકી છે, જિલ્લાના પ્રમુખ કોંગ્રેસના અને પૂર્વ ધારાસભ્ય પાટડી વિસ્તારના, તે પણ હતા. ને એ બધા જ કોંગ્રેસીઓએ નક્કી કર્યું હતું કે 7 નંબરના ફોર્મ છે એમાં કંઈક ભૂલ થઈ ગયેલી છે અને જે નામ કમી કરવામાં આવ્યા છે, આ મામલે મતદારનો અધિકારને લઈ નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિતના લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેમને કલેક્ટર ઓફિસે જઈને આ ઇલેક્શન કમિશનને લખ્યું હતું અને પોલીસ સ્ટેશન SP સુધી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે જેમને આ નામ કમી કરાવ્યો છે એમની ઉપર FIR નોંધાવો, કારણ કે આટલા બધા નામ કમી કરી નાખ્યા છે તામ તે. અને આ બાબત આખી જે પછી આંદોલનના ભાગરૂપે બની અને એમાં આજે જેમને ચક્કા જામનું જે આજ આંદોલન કરવાનો જે ચીમકી આપી હતી, એ પ્રમાણે એમને માલવણ હાઈવે તે ચક્કા જામ કર્યો છે. માલવણ હાઈવે એક એવો હાઈવે છે કે કચ્છ થી વિરમગામ ને અમદાવાદ ને જોડતો હાઈવે છે. એટલે અનેક લોકો આ જે ટ્રાફિક છે એ બહુ પ્રભાવિત થયો છે. ત્યાં એ લોકોએ રોડ ઉપર સળગાવ્યું છે અને ટાયરો સળગાવ્યા છે ને જે રીતે મેં આંદોલન આક્રમક મૂડમાં કર્યું છે, એના કારણે આખા જિલ્લાની પોલીસ બધી જ જગ્યાએ ગોઠવાઈ ગઈ છે. લીંબડી હાઈવેની વાત હોય, વઢવાણ લીંબડી વચ્ચેના હાઈવેની વાત હોય, એમ આખા જિલ્લામાં આ પ્રકારે જે કોંગ્રેસે અપનાવ્યું આક્રમકતાને, એના કારણે અનેક વાહનો અને ટ્રાફિક ભારે પ્રભાવિત થયું છે. પણ જે રીતે વાત કરવા જઈએ તો જે નુકસાન થવાનું છે, જે મતદાર પોતાનો અધિકાર છે એ ક્યાંક ને ક્યાંક આમાં જઈ રહ્યો છે અને ગંભીર ફરિયાદ નૌશાદ સોલંકી ઇલેક્શન કમિશન ઉપર લગાવી છે, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કર્યા છે અને સાથે સાથે એને કહ્યું છે કે આ જેને કૃત્ય કર્યું એની ઉપર કડકમાં કડક સજા થાય, એની ઉપર FIR નોંધાય કે આ કોણે આવું લોકશાહીને ચીરહરણ કર્યું છે. અને આ બાબત એક લાંછન રૂપ ગણાવી છે અને જોવા જઈએ તો હજારો મતદારો એમના કહેવા પ્રમાણે. રાજુદાનજી, આ નૌશાદ સોલંકીએ
જે વાત કરી છે એ આપણે સાંભળી લઈએ કે જે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. જી. ની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે. બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની અંદર ધોળીપોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે. સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આજે કોંગ્રેસનો એક કાર્યકર્તા દેશના, ગુજરાતના નાગરિકો માટે, એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે. ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે. જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે. એને તો 10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ FIR ફાટી નથી. અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે, લોકોના મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે. એની સામે તમે FIR દાખલ કરો, પરંતુ હજી સુધી દાખલ કરી નથી. આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે, પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી, અમે ચલિત થવાના નથી. આખરી દમ સુધી અમે લડવાના છીએ અને આજના માધ્યમથી અમે તંત્રને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્ય કરી, જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે, તો અમારાથી અમે ખચકાશું નહીં. તો જીવની આહુતિ આપવા સુધી એ નૌશાદભાઈ વાત કરી રહ્યા છે. એ ખાસ કરીને ચૂંટણી પંચ ઉપર વધારે આરોપો મૂકી રહ્યા છે અને ગુજરાતમાં ચૂંટણી અધિકારી, જે મુખ્ય ચૂંટણી અધિકારી આખા રાજ્યના છે, હરિત શુક્લ છે, કે જે આની પેલા એક સમયે અમદાવાદ જિલ્લા કલેક્ટર પણ હતા અને ટાટા નેનો કાર જે આવી એમાં એને બેનિફિટ આપવાથી લઈને જે સરકાર ઈચ્છતી હતી એવા બધા તમામ એને કામો કર્યા હતા. તો હરિત શુક્લ અત્યારે ગુજરાતમાં લોકો એને નફરત કરી રહ્યા છે કારણ કે લોકોના મતાધિકાર છીનવામાં આવી રહ્યા છે. આ 12-13 લાખ તો માત્ર ફોર્મ 7ના છે. એ ઉપરાંતના બીજા ઘણા બધા જે છે એ જે દૂર કરી દેવાયા છે. એટલા માટે આપણે એની સામે લોકો જે વિરોધ કે કારણ કે લગભગ ઓછામાં ઓછા 44 લાખ મતદારોને નોટિસ આપવી પડે એવી પરિસ્થિતિ છે કે તમે મતદાર યાદીમાં તમારું નામ છે, નથી, કેમ નીકળી ગયું, ક્યાં છો, શું છો, એ પ્રકારની 44 લાખ લોકોને આ પ્રકારની નોટિસ આપવી પડે એમ છે. કારણ કે ડ્રાફ્ટ મતદાર યાદી જે ગુજરાતની તેમાં 4,34,00,000 મતદારોની નોંધણી થયેલી હતી. એમાં SIR પ્રક્રિયામાં 73,73,327 મત કાઢી નાખવામાં આવ્યા હતા. 73 લાખ, એમાં 9 લાખ તો લગભગ સરનામા નતા મળતા એ પ્રકારના કાઢી નાખવામાં આવ્યા છે. જેનું મૃત્યુ થયું હોય એવા કાઢી નાખવામાં આવ્યા છે. તો આ પ્રમાણે માત્ર 73 લાખ એટલે કે સમજો કે 74 લાખ જેટલા મતદારો તો એમાં નીકળી ગયા છે અને બાકીના 12.5 લાખ અને બીજા બધા ગણીએ તો 1 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે જે મતદારો છે રાજુદાનભાઈ, જે મતદારો 4 કરોડ છે એમાંથી આટલા મોટા પ્રમાણમાં નીકળી જાય તો ચૂંટણી જીતવી ભારતીય જનતા પાર્ટી માટે આસાન થઈ જાય છે. તો તમે આને કઈ રીતે મૂલવો છો? શા માટે આ રીતનું ચાલી રહ્યું છે એની થોડી વાત કરશો આપ? દેશમાં જોઈએ ને તો આખો દેશ જાણે આમના કબજામાં આવી ગયો હોય, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અને બીજું, હવે ન્યાયતંત્ર હોય કે ઇલેક્શન કમિશન હોય કે ગમે તે હોય, હવે લોકો એવો પ્રશ્ન કરે છે કે આપણે આઝાદ છીએ કે નહીં, આપણી ઉપર કોઈ છે કે કોઈ સત્તા ચલાવી રહ્યા છે કે આપણે વહેંચાઈ ગયા છીએ કે શું થયું છે, આપણે ગુલામ બની ગયા છીએ. હવે પ્રજાના મતમાં તો આ ઘણા સમયથી આ જે EVM મશીન હતું એની ઉપર જયારે સવાલ ઉઠ્યા ને ત્યારથી પ્રજાએ તો પોતાને ગુમાવી દીધું છે કે આ લોકોને આપણે મતદાન કરીએ તો પણ એ ક્યાં મત જાય ખબર નથી, કઈ રીતે આ લોકો ચૂંટાય છે. બધા જ સવાલો હવે ઇલેક્શન ઉપર વયા જાય છે. લોકશાહીનું સરેઆમ આ લોકો મજાક બનાવી દીધી છે આ બધા પક્ષોએ. હવે હું તમને બીજી વાત કહું ને તો લહેંગો એક છે અને પહેરનારા અનેક આ રાજકીય પક્ષો છે.
એક લેંગો પહેરે તો બીજો એનો ખેંચે, બીજો પહેરે ત્રીજો ખેંચે, બીજો નાગો થાય. આ રીતે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. ઘણા સમયથી આપણે એપ્સ્ટીન ફાઇલનું જોયું, અને જે રીતે આ માહોલ ચાલી રહ્યો છે, હવે લોકોએ બિલકુલ એવું લાગે છે કે બસ મોજ કરી છે દેશમાં. ઇલેક્શન કમિશન હોય કે લોકશાહી હોય કે એવું કઈ રહ્યું નથી. જેની પાસે પૈસા હશે, જેની પાસે નાણું હશે, એ જ રાજા અને એ જ આ જીવવાને લાયક છે. બાકી તો મતદાન કરવાનો કોઈ અધિકાર નથી એવું લાગી રહ્યું છે. જી, વાત તો સાચી છે. વાત તો તમારી અધિકારનો સાચી છે કે ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે મતદારોનો એ પણ ખબર નથી. હા, ખબર નથી. વાત સાચી. ગંભીર બાબત છે. આખા દેશ ઉપર આ જે છે લોકશાહી, એ લોકશાહી હવે લોકો એમ જોઈ રહ્યા છે કે આ લોકશાહી નથી, પણ તમે નક્કી કરો એ જ થાય છે. અમે તો કઈ નક્કી કરતા નથી. તમારે મત દેવા અમને દેવો હોય તો દો, નહીં તો કઈ નહીં. કારણ કે તમે આ લોકો એવું કરે કે ભાઈ મતદાર રહ્યું 2002 માં કે એને મતદાન કર્યું, અચાનક એ ભારત દેશનો મતદાતા નથી રહેતો. આ તો ગંભીર બાબત છે. યસ, ગંભીર બાબત તો છે જ. અને એમાં ખાસ કરીને જે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લો ભાજપનો સુધીના જે બધા લોયરો છે એ પણ બોલી રહ્યા છે કે ભાઈ આ તો બહુ લોકશાહી હદે બંગાળ થઈ ગઈ છે કે હવે કહેવાય એવું નથી કહેવાય એવું. વાત તો ખરી છે. પણ આમાં જોવાની ખૂબી એ છે રાજુદાનભાઈ કે જ્યાં અમદાવાદ એક એવું વિસ્તાર છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે. એની લગભગ 22 જેટલી વિધાનસભા બેઠકો આપણે ગણીએ, જિલ્લાની અને શહેરની બંને. તો અમદાવાદ જિલ્લામાંથી અને શહેરમાંથી બધા સાથે ગણીએ તો 62,60,000 જેવા મતદારો છે. એમાંથી 14,50,000 મતદારો રદ કરી દેવાયા છે. 14,50,000. તો આ જે ગેમ રમવામાં આવી રહી છે, સુરતમાં પણ જેવું છે. સુરતમાં 48,73,000 મતદારો છે, એમાંથી 12,50,000 રદ કરી દેવાયા છે. તો જે ખરેખર ભારતીય જનતા પાર્ટીના ગઢ છે ત્યાં પણ રદ કરી દેવાય છે. શા માટે રદ કરી દેવાય છે એની કોઈ ચોક્કસ થિયરી હજુ સુધી નથી આવતી, પરંતુ તમામ આમાં મોટાભાગના તો હિન્દુઓ છે. હિન્દુઓના મોટાભાગના મત રદ કરવામાં આવી રહ્યા છે. કેટલાક મુસ્લિમના પણ છે, કેટલાક છે, બહુ નથી, પણ મોટાભાગના તો હિન્દુઓના નામ છે. વડોદરા જિલ્લો જુઓ તમે તો વડોદરા જિલ્લામાં લગભગ 27 લાખ મતદારોમાંથી 5 લાખ મતદારો કાઢી નાખવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લો જો તમે જુઓ તો તે લગભગ 23 લાખની આસપાસ, 24 લાખ ગણો ને, 24 લાખની આસપાસ લગભગ 3,35,000 મત કાઢી નાખવામાં આવ્યા છે. આણંદ જિલ્લો જુઓ તો આણંદ કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાં 18 લાખ મતદારો છે, એમાંથી 2,31,000 કાઢી નાખવામાં આવ્યા છે. તો આ જે થિયરી જે છે એ સમજ નથી પડતી રાજુદાનજી. તમે આ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ભાજપના ગઢ છે ત્યાંથી મોટાભાગના મતદારો ને કાઢી નાખવામાં આવી રહ્યા છે, મતદાર યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તો શું ભાજપને શંકા છે કે એના મત વિસ્તારો જે છે એ પણ આવે પછી જે ચૂંટણી અથવા તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવવાની છે, વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એમાં એને મત નહીં આપે એટલી બધી નારાજગી છે, એટલો બધો વિરોધ છે, એવું ગણિતામાં દેખાઈ રહ્યું છે? ના, એવું ગણિત તો નથી. પણ જે અગાઉની જે ચૂંટણીઓ થઈ ને એમાં બીજેપી જે રીતે ચૂંટી અને ચૂંટણી અને મત આવ્યા એ પ્રમાણે એવું લાગ્યું કે મશીનમાં ગોટાળો કરી રહ્યા છે. આ વખતે કંઈક મશીનમાં ભાજપ વાળાને સેટ નથી થયું, એટલે આ નવું તિકડમ લાવ્યા છે. અને આ તિકડમ કરીને મતદારોને હવે જે કોંગ્રેસની મત હોય એવું માની લીધું. કારણ કે આમાં એવું પણ બને ને કે ગોટાળો ચૂંટણી ઈવીએમમાં કરવાનો હોય ને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ રીતે મતદાર યાદીમાંથી નામ દૂર કરી બધા ઉમેરી દે. બિલકુલ લોકશાહીનું હનન છે. આ ગંભીર બાબત છે. આમાં દેશના વડાપ્રધાને ધ્યાન દેવું જોઈએ ને બોલવું જોઈએ કે હકીકતમાં ઇલેક્શન કમિશન શું રાંધે છે, શું ને મળે છે, શું પ્રજા સુધી શું જાય છે. પ્રજાનો મત આપવાનો અધિકાર છે. એ મોટામાં મોટી લોકશાહીની વાત હોય એને તુચ્છ ગણે આ લોકો. વિચાર તો કરો કે હું ગઈ વખતે મતદાન કરી આવ્યો હોય ને આ વખતે હું મતદાન ના કરી શકું. આવી નબળી રાજનીતિ કોઈ દિવસ આવી રીતે ખેલાણી નથી. ભારત ક્યાંક ને ક્યાંક ગુલામી તરફ જઈ રહ્યું છે. કોઈના કહેવાથી આ થઈ રહ્યું છે કે એવું ન માની લો કે પક્ષ વિપક્ષ, આ મેં કીધું ને એમ આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ લોકોનો લેંગો એક છે ને પહેરનારા 3 છે. કારણ કે આ પ્રજાની આ ચીરહરણ થાય છે. આ મૂળ તો લેંગો પાછો પ્રજાનો હોય. મતદારો જ આ લોકશાહી લાવતા હોય છે ને.
અંતે તો હા. હું મત આપું અને આ દેશમાં લોકશાહી સારી રીતે ચાલે એવું ઈચ્છતા હોય ને, પણ આ ગરબડ ગોટાળો એટલો બધો છે કે આમાં એમને બોલવું જોઈએ, નહીં તો સત્તા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ બોલે, નથી. ભાજપ બોલે કે ગમે તે પક્ષ બોલે, લોકશાહીમાં લોકોને મત આપે એ ચૂંટીને આવે અને એ ન્યાયિક રીતે આવે. જેને મત મળે છે એ જ ચૂંટાય અને તો લોકશાહી સાચી કહેવાય. બાકી તો હવે તો એવું લાગે છે કે આ દેશમાં શું થઈ રહ્યું છે, આ લોકો ક્યાં લઈ ગયા છે, આ વેચી ગયા છે, શું થયું છે? હવે તો અમારા રાજનેતા ખુદ ખોવાઈ ગયા એવું કહેવાય તો ચાલે. રાજનીતિ જેવું રહ્યું નથી. અદાલત, ન્યાયાલય જેવું બધું અઘરું લાગવા માંડ્યું છે લોકોને કે હવે એ લોકોએ માંડી વાળ્યું છે કે મત દેવા દે તો ઠીક છે, ન દેવા દે અને ગુલામી પ્રથામાં લાવે ને તો અમે રહીશું. પ્રજાએ તો મૂળ બનાવી લીધો છે કે આમાં કઈ છે નહીં. કોઈ આપણે જે મોકલા એ બધું કઈક નાટક જેવું લાગતું હતું. એટલે જે વોટ ચોરી ચાલુ થઈને પછીની આ બાબત બહુ ગંભીર છે. અને જે રીતે વડાપ્રધાન એમની રીતે કોઈ પણ પ્રેસ કર્યા વગર પ્રજાનું શું થશે, દેશનું શું થશે, કોઈ ગંભીર વિષય ઉપર એક પણ પત્રકાર સામે આ મોદી ચર્ચા કરવા તૈયાર નથી. અને એટલા માટે જ લોકોનો રોષ હવે ધીમે ધીમે મોદી એવા બંધનમાં છે વિદેશોના કે એ લોકો નક્કી કરે છે કે ભારતમાં શું કરવું, ભારતમાં કઈ રીતે ગેમ કરવી. એમાં હું એમ નથી માનતો કે એકય કોંગ્રેસ, ભાજપ કે પ્રજાનું હિત લઈને આવતી હોય. એ તો પોતાના રોટલા અને પોતાને રાજ કરવું છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય છે. ક્યાંક વિપક્ષમાં હોય, ક્યાંક સત્તા ઉપર હોય છે. બાકી આ બંને નહીં, બધા જ હવે તો એ લોકોએ નક્કી કર્યું છે કે આપણે રાક્ષસી વૃત્તિ કરીએ અને રાજકારણ જમાવીએ. આપણે ગાડીઓ ફરે, પ્રજા એટલે તો એ કઠપૂતળી બની છે, એમના મતદાર નથી રહ્યા. યસ, વાત સાચી છે. કઠપૂતળી તો નથી જ રહી, પરંતુ હવે લોકોનો જે રોષ છે એ રસ્તા ઉપર ધીમે ધીમે આ પહેલી વખત એવું જોવા મળ્યું છે કે લોકો ક્યાંક વિરોધ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જે છે આપણે જોઈએ કે કઈ રીતનો ત્યાં વિરોધ કરે છે, કેટલી આક્રમકતા છે મતદારોમાં, લોકોમાં, એ પણ હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. તે છતાં પણ શહેરી વિસ્તારો જે છે એ શહેરી વિસ્તારો તમે કહો છો એ પ્રમાણે વર્તી રહ્યો છે કે જેને જે થવું હોય તે થાય. શું થઈ રહ્યું છે આ જોઈએ આપણા શું વાત છે, આ કઈ રીતના વિસ્તાર છે તો આ રીતે આજે ટ્રાફિક જામ અને જે હાઈવે પણ આ રીતે ટાયરો સળગાવવામાં આવ્યા ચારે બાજુ, જેથી કરીને લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર જો નહીં સંભાળી શકે, ચૂંટણી પંચ નહીં સંભાળી શકે તો આખા ગુજરાતમાં આવા દ્રશ્યો વાર નહીં લાગે. આજે સુરેન્દ્રનગર દશેરામાં જે થયું છે, લીંબડીમાં જે થયું છે, તો કાલે આખા ગુજરાતમાં પણ આ રીતનું થઈ શકે એમ છે. જોઈ શકીએ છીએ આમાં કેટલા લોકોનો રોષ પણ છે ને. હાઈવે ચારે બાજુ જામ થઈ ગયો. આ રીતે ટાયર રોડ ઉપર ટાયર મૂકીને ટાયરો પણ સળગાવવામાં આવી રહ્યા છે. આવતીકાલે બની શકે કે ક્યાંક કોઈક જગ્યાએ સરકાર અને એના પ્રતિનિધિઓ મુશ્કેલીનો સામનો કરવો પડે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને આ જે વિરોધ છે એ વિરોધ ખરેખર એક આગ બની જાય એવું લાગી રહ્યું છે. તો રાજુદાનજી, આ જે બધું આપણે જોયા, દ્રશ્યો જોયા, તો ત્યાં આટલો બધો વિરોધ કેમ છે? ખાસ કરીને જે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના છે નૌશાદભાઈ સોલંકી, તે ત્યાંથી ચૂંટાતા આવ્યા છે ને એમને ત્યાં એમનો વિસ્તાર છે આ, અને અત્યારે જિલ્લાના પ્રમુખ પણ છે. એટલે તેમના કાર્યકરો અહીંયા મોટી સંખ્યામાં છે. બીજી બાજુ જોવા જઈએ તો 2, 3, 4 ને એટલે ટૂંકમાં જરૂર પૂરતા એ લોકો રોડ ઉપર આવે છે. વઢવાણ ને સુરેન્દ્રનગરમાં અસર એ પણ ઓછી છે. પોલીસ ગોઠવાય છે પણ અસર બિલકુલ ઓછી છે. અને થોડાક સમયમાં એ લોકો થોડાક જ કાર્યકરો, હવે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ બહુ રોડ ઉપર નથી, તમને કહી દઉં. એનું કારણ આ તો જે નૌશાદ
ભાઈ અને ઋતુભાઈ મકવાણા બંને થોડા કાર્યશીલ છે અને લોકો માટે રોડ ઉપર આવે છે. પણ મારે એવું જોવું છે કે આ બે આંકડાની લડતમાં મત અધિકાર તો જે છે વોટરો એનો જઈ રહ્યો છે ને, એટલે આ બે આંકડાની લડાઈમાં એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો, ત્યાંથી નીકળતા લોકો, આ લોકોને આમના આંદોલનો છે તે સામે જે થોડાક સમય પહેલા સીએમ આવ્યા હતા, કોંગ્રેસ ક્યાં ગયું હતું? એ એકાબીજાના પક્ષોના કાર્યક્રમ વચ્ચે જઈને જો લોકોની વાત કરે કે એમના કાર્યક્રમો અટકાવે તો બરોબર છે કે ટાર્ગેટ પરફેક્ટ હોવો જોઈએ કે કોંગ્રેસે બીજેપીના જે કાર્યક્રમો છે તેમાં જઈને વિરોધ કરો એટલે જે અસર થશે એના કાર્યકર્તાને એના કાર્યક્રમને થશે. આ અસર એવી છે કે અહીંયાથી જે પસાર થાય છે વાહન ચાલકો, એમને ક્યાંક ને ક્યાંક ભોગે બનવું પડે, પસાર થવું પડે, તેને અહીંયા રોકાવવું પડે, જ્યાં સુધી વિરોધ થાય ત્યાં સુધી લોકોએ સહન કરવું પડે. અને આ કોંગ્રેસ ભાજપને આ ત્રણેય કાર્યક્રમ કરે છે ને એવા જ કરે છે, એમાં વોટરો જ મરે. માર ખાવાનો વધુ એને આવે, એનો કાર્યકર હોય તો એ જેલમાં એ જાય. આ જે સુરેન્દ્રનગરની રાજનીતિ છે હાવ થર્ડ ક્લાસે છેલ્લી કક્ષાએ વહી જાય છે અને ક્યાંક ને એકબીજા ત્રણેય મળેલા છે. એટલે કોઈ રાજકીય વ્યક્તિનો, નેતાઓનો વિશ્વાસ છે ને હવે લોકોને રહ્યો નથી. હવે તો એમને એમ થયું તમે અમને મત દેવા નહીં દો તો તમે જીતી જ જવાના છો, મત અધિકાર છે અમારો, એ તમારા માણસો દ્વારા જ નક્કી થઈ જશે, તમે લોકો નક્કી કરી નાખો. એટલે ક્યાંક ને ક્યાંક લોકતંત્ર ઉપર હવે લોકોને વિશ્વાસ નથી. અને આમના જે પ્રકારે નાટક કરે છે, કોંગ્રેસ કરે છે, ભાજપ કરે છે કે આપ કરે છે, એ એકબીજાના ખીચા ભરવા જ કરે છે. અને આ રાજનેતાઓ બિલકુલ નિષ્ફળ ગયા છે. અને ખાસ કરીને આપણા વડાપ્રધાન હાવ નિષ્ફળ ગયા છે, કારણ કે એ તો કોકના ભરોસે હાવ દેશ જ મૂકી દીધો છે. આ લોકોએ જિલ્લો મૂક્યો છે તે લોકોએ દેશ મૂકી દીધો છે. વાત તો સાચી છે તમારી. લોકચાહના જે વોટરો પ્રત્યેની જે સહાનુભૂતિ હોવી જોઈએ, વાત ખોટી છે. એકાબીજાને માસલા ધોવાનું ચાલુ કરી દીધું છે. આમાં આ જે ઇલેક્શન આવે ત્યારે જ આવા દ્રશ્યો જોવા મળે છે. બાકી તો સુરેન્દ્રનગરમાં એટલી બધી હિંસા થાય, કાયદો વ્યવસ્થા ના જળવાય, ખનીજ ચોરી થાય, આવું બધું થાય છે. અહીંયા ક્યાંક ને ક્યાંક આ લોકો મૂંગા રહેતા હોય છે. જયારે કમાવાના દિવસો આવે ત્યારે ત્રણેય પાર્ટી ટેસ્ટ થી કમાવે છે. અને આ લોકોની ભોળ પણ છે કે કોઈ પણ પાર્ટીમાં જે ભોળા માણસો એ જોડાય છે અને પછી એનો ખાત્મો બોલાવે છે. આ રીતે લોકશાહીનો ખાત્મો તો અમે બોલાવી દીધો છે ઉપરથી, અને એમાં વધુ પડતું આ હવે નીચે સુધી અસર પહોંચી છે. ક્યાંક ને ક્યાંક આ ભારત દેશનું જે વાહન રહ્યું ને એમાં કાણું પડી ગયું છે. જલ્દીથી એને મરામત નહીં કરાવે તો આ ભારતનું જહાજ રહ્યું લોકશાહીનું એ ડૂબી જવાનું છે. લોકશાહીનું જહાજ તો આમ તો હવે ડૂબી જ ગયું છે એવું આપણે કહી શકીએ. કારણ કે લોકશાહી જેવું હવે રહ્યું છે શું? એક જ પક્ષ જે છે સત્તા પર છેલ્લા 1995 થી લઈને આજ સુધી છે. વચ્ચે થોડી શંકરસિંહની એકાદી સરકાર આવી ગઈ, તો ત્યાર પછી તો મોટા ભાગની તો એક જ ભારતીય જનતા પાર્ટીની, મૂળ તો ભારતીય જનતા પાર્ટીના ને શંકરસિંહ, એટલે કે આ 95 થી લઈને 2025-26 સુધી એક જ પક્ષની અત્યારે સરકાર 30 વર્ષથી છે. તો આમાં લોકશાહી જેવું તો ક્યાંય દેખાતું નથી. તમે કહો છો વાત સાચી કે બધા જ પક્ષો મળી ગયા હોય તો જ આ ચિત્ર ઊભું થાય. 75 વર્ષ લોકશાહી આમાં રાજ કર્યું, અમે ભલે 30 વર્ષ કર્યું, હું એમ નથી કહેતો, પણ લોકોનો વિશ્વાસ ગુમી જશે ને. દાખલા તરીકે એમ માની લે છે કે ન્યાય મને કામ નહીં આવે, ઇલેક્શન કમિશન કામ નહીં આવે, ક્યાંક મને મારા દીકરાને રોજગારી નહીં મળે, ક્યાંક મને આ પોલિટિશિયનો જે કઈ રાજ કરે છે એ કોઈ દિવસ મને આગળ નહીં વધવા દે. મતદારો જે નાના છે ને એ ભોળા છે, એને વિશ્વાસ ગુમાવ્યો છે. અને જે ભોળા માણસોનો વિશ્વાસ ગુમાવે ને એ દેશ ઉપર કોઈને સત્તા કરવાનો અધિકાર નથી. કારણ કે એ લોકો પોતે જે સફળ થયા નથી તો એમને રાજીનામા આપવા જોઈએ. એમને કહેવું જોઈએ કે અમે ભારત ઉપર રાજનીતિ સારી રીતે ના કરી શક્યા, ઈમાનદારીથી ના રહી શક્યા, અમારા ઘર જ ભર્યા, અમારી પાસે જ રૂપિયો છે. અને આ તો કેવું થઈ ગયું કે એક રાક્ષસી વૃત્તિ થઈ ગઈ. જે મતદારો નાના છે ને એની ગેમ રમાય છે, કઠપૂતળી. તમે જુઓ બધા પક્ષો હવે આ એક મતદાર છે જે તમે મતદારની વાત કરી, કઠપૂતળી મતદારોને બનાવી દેવાયા છે. તો આ જે મતદાર છે લગભગ એવું જ કહી રહ્યા છે. એમને પણ આપણે સાંભળ્યો કે એ શું કહી રહ્યા છે. એસઆઈઆરની કામગીરી ચાલુ છે અને ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એસઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે. અને સુરેન્દ્રનગર સૂત્રો પાસેથી જાણવા મળેલ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 22,400 મતદાતાઓના સામે વાંધાઓ રજૂ થયેલ છે. આ 22,400 જે મતદાતાઓની સામે વાંધા રજૂ થયેલ છે તે પૈકી એક મારા નામની સામે પણ કોઈ ભાઈલાલભાઈના નામના વ્યક્તિએ વાંધો રજૂ કરેલ છે.
અને 22,400 નામ પૈકી અમારા જૈનાબાદ ગામની અંદર 510 નામોની સામે વાંધા રજૂ થયેલ છે અને 510 મુસ્લિમ સમાજમાંથી આવતા લોકોની સામે વાંધા રજૂ થયેલ છે. તો આ એક આના ઉપરથી એક જાણી શકાય છે કે આ કોઈ મોટા ષડયંત્રના ભાગરૂપે, કોઈ મોટા કાવતરાના ભાગરૂપે આ નામોની સામે ખોટા નામથી વાંધા રજૂ કરાયેલ છે. તો આ અંગે અમોએ એક તટસ્થ અને ન્યાય તપાસ થાય તે માટે આજે પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપેલ છે, રજૂઆત કરેલ છે અને પોલીસને ફરિયાદ કરવા અમારી માંગ મૂકેલ છે. તો આજે અમે પોલીસ સ્ટેશન દસાડા ખાતે અમારી રજૂઆત કરવા અહીંયા કણે આવેલા છે. તો આ તમે કહો છો એ વાત સાચી છે કે આવા તો કેટલા બધા મતદારો હશે કે જેના નામ આ રીતે કાઢી નાખવામાં આવ્યા. તો આમાં રાજુદાનભાઈ એક પ્રશ્ન એ ઉભો થાય છે આમાં કે આ માનો કે 12 કે 13 લાખ મતદારો આ રીતે ફોર્મ 7 ભરીને કાઢી મૂકવામાં આવ્યા હોય તો એમાં ઓછામાં ઓછા 12,000 જેટલા લોકો ઇન્વોલ્વ છે આવા મત ને રદ કરવા માટેના. તો માનો કે 12,000 માંથી વધારે બધા ન ગણીએ તો ઓછામાં ઓછા 10,000 લોકો એવા છે કે જેની સામે એફઆઈઆર કરવી પડે એમ છે. એફઆઈઆર કરીને એની સામે પોલીસ ફરિયાદ કરવી પડે એમ છે અને એને દંડ અને સજાની જોગવાઈ છે. આ પ્રમાણે જો એ ગેરમાર્ગે દોરે, ખોટા નામો રદ કરવા માટેની અરજી કરે ચૂંટણી પંચમાં, કલેક્ટરમાં કે સ્થાનિક જે બીએલઓ છે ત્યાં સુધીમાં, તો એની સામે પગલા ભરી શકાય છે અને ઓછામાં ઓછા 10,000 જે એફઆઈઆર નોંધાવી પડે તો એમાંથી એક પણની સામે આજે નોંધવામાં નથી આવી. કેમ, શાના માટે? આવું નહીં બને. હું તમને કહું, BLO 1 ને BLO 2 આવું એમ બનાવ્યું હતું અને જે કમલમ માંથી નક્કી થયું હતું કે આ આપણે કરી તો જે છે આપણો કાર્યકર્તા એને ખબર નથી આ શું ગંભીર આનું પરિણામ આવે અને શું સજા થાય. એને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો કે તું આ કર, તને કઈ થાય તો અમે બેઠા છીએ. એટલે બીજેપી કોઈ કાયદાનો બીજેપીને ડર નથી. તમે એવું સમજતા હોય કે આ દેશમાં બીજેપી માટે કાયદો અલગ છે. પહેલા કહેતા હતા કે સમાન છે, કે એક નાનો નાગરિક હોય કે ઇન્દિરા ગાંધી હોય, બંનેને સજા સરખી થાય, બંને ઉપર કાયદાકીય જે કંઈ થતું હોય થાય. પણ એવું હવે નથી રહ્યું. હવે બે ભાગ છે, સમજો, પ્રજા અને પોલિટિશિયનો. પોલિટિશિયનો બિલકુલ આનેથી ડરતા નથી અને પત્રકારત્વ એટલે ચોથો સ્તંભ કે છે. પણ આ સ્તંભ તો બરોબર છે, પણ આગળના 3 સ્તંભ છે નહીં તો બિલકુલ. કારણ કે હવે જે પત્રકારત્વ પણ થશે કે જે લોકો સુધી વાત સામી મૂકશે એની ઉપર પણ આ સરકાર કોઈ પણ એમ કે પ્રકારે અંદર કરીને બીવરાવીને કામ પૂરું કરશે. પણ જે સોશિયલ મીડિયા આટલું મોટું છે પ્લેટફોર્મ, પણ હવે એમની નીતિ એવી છે રાજકીય લોકોની કે આપણે સંસદમાં ગમે તે રમત રમીએ, વિપક્ષો પક્ષો ગમે તે પ્રશ્ન કરીએ, પ્રજા સુધી તો આ વાત પહોંચવાની નથી. પણ જે કંઈ પહોંચે એ ખાલી નાટક છે. અંદર ખાને જે નાટક ચાલી રહ્યું છે એના સુધી એ પ્રજા સુધી નથી પહોંચવાનું. પ્રજા આમનો ચહેરો કોઈ દિવસ નહીં ઓળખી શકે. ભારતનું હવે રાજકારણ જે રમાય છે ને એમાં રાજકીય વ્યક્તિનો ચહેરો કોઈ દિવસ નહીં ઓળખી શકે કે એના મનમાં શું ચાલી રહ્યું હતું, એ શું લેવા આવ્યો હતો અને શું લેવા એને કોઈ ગેમ કરી નાખી. એટલે એકાબીજાને જે પાડવાની વાત છે એ માત્ર નાટક છે, આગળ કઈ વધતું નથી. એને કઈ ના મળે ત્યારે બીજાની પોલ ખોલે છે, એ પોલ ખોલે તો ઓલા પાસે સત્તા હોય છે એટલે એ અટકાવી દે છે. સાંભળી લો કે જે સાચો વ્યક્તિ છે એવો એક રાજકારણમાં આવીને એમ કે અમે આ જે ગેમ કરી રહ્યા છીએ એ આવી છે, આની ગંભીરતા દેખાડેલો. મને એક દેખાડો, ભલે એને એમાં પક્ષમાં ના રહે, પણ જે બોલે છે એની પાછળ એની તપાસ કરનારો કોણ? હવે જે સામો પડે છે એની સાથે કોઈ નથી હોતું, નથી ન્યાયતંત્ર હોતું, નથી કોઈ વિપક્ષો હોતા કે કઈ એવું છે નહીં. એટલે આપણે માની રહ્યા છીએ આ નાટકીય રાજકારણીઓના ચહેરા ઓળખવા જેવા છે, આપણા દેશના જ છે. છતાંય આ તો આવા તો અંગ્રેજ વખતે હતા, અંગ્રેજ રાજ કરવા આવ્યા ને ત્યારે થોડાક હતા. આપણા જ ગદ્દારો એમની સાથે ભળી ગયા હતા એની લાભ માટે થઈ. હવે બધાને એવું છે કે રાજકારણ ડ્યુ, આપણા છોકરાને નોકરી ના મળે કઈ નહીં, એક વ્યક્તિ રાજકીય થઈ જાય છે ને ચૂંટાય છે, ભાઈ આપણું ઘર હાલ છે. એટલે એક ધંધો બનાવી નાખ્યો છે રાજકારણને. કોઈ સેવા કરવા આવતા નથી એવું લાગી રહ્યું છે. હવે લોકોનો વિશ્વાસ પણ ગુમાવતો જાય છે. ન્યાયાલય ઇલેક્શન કમિશન ગમે તે થાય, બધાને એવું લાગે છે કંઈક ને કંઈક આપણે જોજો. હા,
અને આપણે જોયું કે જે ખરેખર આપણે એવું લાગતું હતું કે આ લોકો માટે લડી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તો છેલ્લે તો આખરે તો એ સત્તામાં જઈને બેસી જાય છે, લોકોનો તો ઉપયોગ જ કરે છે. પણ છેલ્લે સુરેન્દ્રનગર- રાજુ કરપડા તમે જુઓ, પછી જી. અર્જુન મોઢવાડિયા જુઓ, હાર્દિક પટેલ જુઓ, જી. આ જે ટોપના જે કહી શકાય એવા બધા પક્ષાંતર કરીને જે ખરેખર લોકોને મજબૂત કરવા જોઈતા હતા આ બધા નેતાઓએ, એટલે થોડોક સમય એને રંગો આપ્યા છોડી લે. જતા જઈ રહ્યા છે કે જતા રહ્યા છે. હા જી, પણ ખાસ જી, તો અમારે સુરેન્દ્રનગરની વાત કરું. આપણા હા. બુદ્ધિજીવી ખૂબ જ અને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે સાબુદ્દીનભાઈ રાઠોડ. આખા જિલ્લામાં સન્માનથી એને દેશ વિદેશમાં કાર્યક્રમો કર્યા છે અને બહુ આદર્શ વ્યક્તિ છે સાબુદ્દીનભાઈ રાઠોડ. તમે નામ Yes, સાંભળ્યું yes. હશે, આખા ગુજરાતમાં જાણીતા છે. Yes. એમનું નામ કંઈક આમાંથી કમી કોકે કરાવી નાખ્યું, બરોબર, થોડો સમય પૂરતો. હા, હા. હા, હજી થયું નથી, પણ આ રીતે થયું કે ભાઈ આમ થયું, હા. એમની જે કહેવત છે કે ભાઈ વ્યક્તિ જે હોય, માની લો કે પોલિટિશિયન નો છે બધા, અને એ કંઈક ગંભીર ગુનો કરે તો એ તરત કહે છે જોજો એ છૂટી જવાનો. એટલે એવું હા. થઈ ગયું છે કે હવે કોઈ પણ મોટો વ્યક્તિ હોય, રાજકીય વ્યક્તિ હોય, ચાલુ પક્ષમાં હોય, સત્તામાં હોય, આ બધા હા. લોકો નક્કી જ કરી નાખે જોજો એને કાંઈ નહીં થાય, એ તો કંઈ છૂટી નહીં થાય. જવાનું. છૂટી જવાનું. હા, અને એવું જ થઈ રહ્યું છે ને, આ એવું જ થઈ રહ્યું છે, વાત સાચી. એટલે સાબુદ્દીન સાચા છે કે એના કેસમાં પણ કંઈ થવાનું નથી. જોજો એને કે ભલે આ ગુનેગારને કંઈ નહીં થાય, છૂટી જવાનું. છૂટી જવાનું. એટલે સાબુદ્દીને વર્ષો પહેલા આ બધી વાતો કરી હતી, એ હવે સાચી પડી રહી છે. આની પહેલા સાચી એમને એવું પડે. પડે કે દુર્જન અને સજ્જન કોણ? સજ્જનનું કોઈ સાંભળશે નહીં, દુર્જનનું સંભળાશે. તો અત્યારે એવું જ થઈ રહ્યું છે. આ જ સાબુદ્દીન રાઠોડે બધી વાતો કરી હતી, હવે એના કેસમાં એકદમ ફિટ બેસે છે. અત્યારે જે તમે કહો એ પ્રમાણે દુર્જનોનો યુગ છે અને દુર્જનોનું સંભળાય છે. તો રાજવરાનજી, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી તમે વિગતો આપી અને એકદમ સાચી અને સ્પષ્ટ વિગતો સાથે દર્શકોને જણાવ્યું કે ખરેખર ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, રાજકારણમાં શું ચાલી રહ્યું છે, મતદાર યાદીમાં શું ચાલી રહ્યું છે, બધી વાત કરી. તો તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા રાજુદાનભાઈ કે જેમણે એકદમ સ્પષ્ટ કહ્યું કે મતદાર યાદીમાં કેવા ગોટાળા ચાલી રહ્યા છે અને ગોટાળાઓ કરનારાઓ પાછળ કોણ છે, કેવા રાક્ષસો કામ કરી રહ્યા છે, ત્યાં સુધી એમણે તો વાત કરી. તો ગુજરાતના લોકોએ જાગવાની જરૂર છે. આટલા મોટા પ્રમાણમાં 1 કરોડ મતદારોના નામ જ્યારે નીકળી જતા હોય, એ કોઈ નાની સૂની ઘટના નથી. આખા ભારતમાં સૌથી વધારે જો મતદાર યાદીમાં ગોટાળાઓ થયા હોય તો એ ગુજરાતમાં થયા છે. અને એ ગોટાળા એટલા માટે થયા છે કે એક જ પક્ષ ચૂંટણી જીતવા માંગે છે અને એ ચૂંટણી જીતવા માટે ચૂંટણી તંત્ર, ગુજરાતનું જે ચૂંટણી તંત્ર છે એને મદદ કરી રહ્યું છે. કેન્દ્રનું ચૂંટણી તંત્ર, ચૂંટણી પંચ જે છે એ એને મદદ કરી રહ્યું છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.